સુરતના ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર મહિલાઓને ડરાવતો એક માનસિક રીતે અસ્વસ્થ યુવક આખરે પોલીસે પકડી લીધો છે. હાઈસ્પીડ બાઇક પર મહિલાઓ પાસે જવું, અશ્લીલ કૃત્યો કરવા, તેમને ડરાવવા અને પછી ભાગી જવું એ તેનો રોજિંદા નિત્યક્રમ બની ગયો હતો. જોકે સ્થાનિક પોલીસ દ્વારા સતર્ક અને તકનીકી તપાસ બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. આરોપી શું કરી રહ્યો હતો? વહેલી સવારે મોર્નિંગ વોક માટે જતી મહિલાઓ આ યુવકના નિશાન પર હતી. તેને હાઈ સ્પીડ બાઇક પર આવતો, મહિલાઓની નજીક ધીમે પડી જતો અને પછી ભાગતા પહેલા અશ્લીલ કૃત્યો કરતો. તે ક્યારેક તેમને સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કરતો. તેના કૃત્યથી મહિલાઓ એટલી ડરી ગઈ હતી કે તેઓએ ફરવા જવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. પોલીસે તેને કેવી રીતે પકડ્યો? ફરિયાદ મળ્યા બાદ ઉધના પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. આરોપી એટલો ચાલાક હતો કે તે ગુનો કરતા પહેલા વિસ્તારની રેકી કરતો અને શોધખોળ ટાળવા માટે વાહનની નંબર પ્લેટને કાળી ટેપથી ઢાંકી દેતો. આમ છતાં પોલીસે તેને ઓળખી કાઢ્યો અને તેની ધરપકડ કરી. પોલીસની કડકતા અને મહિલાઓની પ્રશંસા. પોલીસનું કહેવું છે કે આરોપી માનસિક રીતે અસ્થિર જણાય છે અને તેની સામે ભારતીય દંડ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડથી વિસ્તારની મહિલાઓને રાહત મળી છે.